તો બનાસકાંઠામાં શ્રીકાર વર્ષા થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બનાસ ડેરીએ જળ સંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થયા છે। પીએમ નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી તસવીર બદલાઈ ગઈ છે। આહવાન બાદ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઝુંબેશ ઉપાડી હતી અને સમગ્ર જિલ્લામાં ડેરીએ જળ સંચય માટે તળાવ અભિયાન કર્યું હતું। દાંતીવાડા તાલુકામાં બનાવેલ વેલાવાસ મહાદેવિયા તળાવ ઓવરફ્લો થયો છે। ધાનેરી ટેબાવાડુ તળાવ, ફતેપુરા બોરિયા તળાવ ઓવરફ્લો થયું છે। સાથે સાથે બોરિયા, રાણીટુંક અને ચોર ડુંગરી સહિત અનેક તળાવો ઓવરફ્લો થઈ ગયા છે। જિલ્લામાં બનાસ ડેરીએ જનભાગીદારીથી આ 325થી વધુ તળાવો બનાવવામાં આવ્યા છે અને તળાવોના પાણી સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રે આશીર્વાદ સમાન સાબિત થશે। બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવાની મહેનત આખરે રંગ લાવી છે। તો બનાસકાંઠામાં શ્રીકાર વર્ષા થતા અત્યારે ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે। તો સાથે સાથે બનાસ ડેરીએ જળસંચય માટે બનાવેલા તમામ તળાવો ઓવરફ્લો થઈ ગયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આહવાન કર્યું હતું તે આહવાનથી આખરે હવે તસવીર બદલાઈ ગઈ છે અને આહવાન બાદ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઝુંબેશ ઉપાડી અને સમગ્ર જિલ્લામાં ડેરીએ જળ સંચય માટે તળાવ અભિયાન શરૂ કર્યું હતું અને દાંતીવાડા તાલુકામાં બનાવેલ વેલાવાસ મહાદેવિયા તળાવ હોય, ધાનેરી ટેબાવાડુ તળાવ હોય કે પછી ફતેપુરા બોરિયા તળાવ, તમામ તળાવો ભારે વર્ષાને કારણે ઓવરફ્લો થઈ ગયા છે અને જિલ્લામાં બનાસ ડેરીએ જનભાગીદારીથી 325થી વધુ તળાવો બનાવ્યા છે અને આ તળાવોના પાણી સિંચાઈ પશુપાલન ક્ષેત્રે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે। સાથે સાથે બનાસ જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવાની જે મહેનત કરવામાં આવી છે તે મહેનત આખરે રંગ લાવી છે। બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જે પાણી સંચય માટે જે તળાવો બનાવવામાં આવ્યા હતા આખરે બધા જ તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જે ખેડૂતો માટે પશુપાલન ક્ષેત્રે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે। જોઈ શકાય છે વડાપ્રધાને જે આહવાન કર્યું હતું તે આહવાન બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઝુંબેશ ઉપાડી અભિયાન હાથ ધર્યું અને 325થી વધુ તળાવો બનાવવામાં આવ્યા અને આખરે આ તમામ તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયા છે। આ તમામ પાણી જે છે તે ખેડૂતો પશુપાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મહત્વનું છે કે જિલ્લામાં બનાસ ડેરીએ જનભાગીદારીથી 325થી વધુ તળાવો બનાવ્યા છે અને આ તળાવો ખેડૂતો અને પશુપાલનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તો બનાસકાંઠામાં શ્રીકાર વર્ષા થઈ રહી છે અને આ વરસાદને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।